શિવ મહાપડ ગ્રંથમાં સતીની બાલ્યાવસ્થાની કથા કહી છે, સતીની કિશોર અવસ્થાની કથા કહી છે, અને દક્ષપુત્રે સતીની યુવા અવસ્થાની કથા કહે છે. સતીએ પોતાના ઘરમાં રહી ઘણા બધા વ્રતો કર્યા છે અને સ્વયંભૂ મહાદેવને પરમ ભક્ત છે. સતીને કોઈએ કહ્યું નથી કે તમે મહાદેવની ઉપાસના કરો, તમે શિવ સાધના કરો. સ્વયંભૂ ભગવાન મહાદેવની ભક્ત છે. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું છે, ક્યારેય કોઈ પરિવારની અંદર સ્વયંભૂ શિવ ભક્ત બાળક જન્મે, પછી દીકરી હોય કે દીકરો હોય, જે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય એ જીવાત્માને સામાન્ય જીવાત્મા નહીં માનવો. બહુ સારા પૂર્વજોનું પુણ્ય લઈને આવ્યો છે એટલે મહાદેવનો ભક્ત છે, એ મહાદેવની ભક્ત છે. અને શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે, ભગવાન વિષ્ણુજીએ સ્વયં દેવતાઓને કહ્યું કે દેવતાઓ, જે બાળક, જે બાલિકા સ્વયંભૂ મહાદેવને ભક્ત હોય એ મુક્ત આત્મા સમજવો, એ મુક્તિને પામેલો આત્મા છે. તેથી આપણા કોઈના ઘરમાં પણ સ્વયંભૂ શિવ ભક્ત દીકરો જન્મે કે સ્વયંભૂ શિવ ભક્ત દીકરી જન્મે, એ જીવાત્માને સામાન્ય ન સમજવું, એ મુક્તિ પામેલો આત્મા છે અને તમારા આખા સમાજનું કલ્યાણ કરવા જન્મેલો એ જીવાત્મા છે. આ શિવપુરાણ ગ્રંથની અંદર આ બધી વાતો શ્લોકાત્મક કરી છે.